નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 5માં ગણિતશાસ્ત્ર વિશે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે જોયું ચિકિત્સા ક્ષેત્રને વિવિધ ક્ષેત્ર, શિલ્પ ને કલા ક્ષેત્રે પ્રાચીન ભારત છે તે ખૂબ આગળ હતું. ગણિત શાસ્ત્ર આપણે તો કે અત્યારે બધાને ગણિત વિષય છે એ કેવો તો કે ખૂબ અઘરો લાગે છે ને ભણવામાં. તો કે આ ગણિત શાસ્ત્રના વિવિધ સૂત્રો નિયમો છે એની ઘણી ખરી શોધ આપણા ભારતમાં થઈ છે. મુખ્ય શોધ તો આપણને ખ્યાલ જ છે કે શૂન્યની શોધ કોણે કરેલી છે તો કે આર્યભટ્ટે. આપણને ખ્યાલ જ છે કે શૂન્ય વગર તો કે કોઈ પણ સંખ્યા છે એ કેવી થાય તો કે આપણે સંખ્યા લખી શકીએ નહીં, ગમે એ સંખ્યા. તો કે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે. એ જ મેઇન શું છે તો કે શૂન્ય. આપણને ખ્યાલ છે ભારતમાં શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનના પ્રમેય એટલે આ ત્રિકોણમિતિના જે પ્રમેયો છે, સાઇન થીટા અને કોસ થીટા વાળું જે તમારા 10મા ધોરણમાં આવે છે. ત્યારબાદ રેખાગણિત એટલે ભૂમિતિ અને વૈદિક ગણિત જેવી શોધો આપી. બધી આ શોધ કોને? ભારતે આપી. વૈદિક ગણિત છે. વૈદિક ગણિતમાં શું હોય તો કે ગુણાકારની ટૂંકી રીતો તમારે 6, 7, 8માં અત્યારે આવે જ છે ને વૈદિક ગણિતમાં કે ગુણાકાર કરવાની, ભાગાકાર એમની કરવાની, આમ સરળ રીતો આવે છે. એ બધું વૈદિક ગણિતની અંદર આવે. શૂન્યની શોધ તો ખ્યાલ જ છે કોણે કરેલી છે તો કે આર્યભટ્ટે. આંકડાની પાછળ તો કે શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક કોણ હતા? તો ગૃત્સમદ નામના ઋષિ હતા. કે કોઈ પણ અંક હોય કે એક છે એની પાછળ 0 લગાવી અને શૂન્ય. આર્યભટ્ટે શૂન્યની શોધ તો આર્યભટ્ટે કરી, પરંતુ તો કે એ આંકડા છે એની પાછળ શૂન્ય લગાવીને કઈ રીતે આ બધા 10 ને 100, 1000, 10,000 એમ રકમ લખવાની શોધ કોણે કરી તો કે ગૃત્સમદ નામના ઋષિ હતા. તેમને તો કે ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 જેટલા શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત. કે એકની પાછળ એક શૂન્ય હોય તો આપણને ખ્યાલ છે 10 થાય, 2 હોય તો 100 થાય, 3 હોય તો 1000, 4 હોય તો 10,000, 5 હોય તો લાખ. એવી રીતે તો કે એકડાની કોઈ પાછળ 53 જેટલા શૂન્ય તમે લગાડો અને જે સંખ્યા બને એનું નામ છે તે આપણા ભારતના ગણિતજ્ઞોએ શોધેલું છે. ઉપરાંત મોહેન્જો-દડો અને હડપ્પાની અવશેષોમાં પણ તોલ માપના સાધનો છે એમાં દશાંશ પદ્ધતિ જોવા મળી. તોલ માપના સાધનો એટલે શું તો કે આપણે આ વજન ને એવું બધું કરીએ છીએ ને એના સાધનમાં આપણને ખબર છે 1 કિલો, 2 કિલો, 5 કિલો એમ પૂર્ણાંક સંખ્યામાં આંકડા હોય છે. આમાં શું મોહેન્જો-દડો અને હડપ્પાના અવશેષોમાં તો કે દશાંશ પદ્ધતિ તો તમને ખ્યાલ જ છે કે અપૂર્ણાંક સંખ્યાઓ પોઈન્ટમાં આપણે જેને દર્શાવીએ એને શું કહેવાય? દશાંશ પદ્ધતિ. એમ કે ને 1.200 ગ્રામ, 1.500 ગ્રામ કે 1.5 કિલો, 1.700 ગ્રામ, 1 કિલો 700 ગ્રામ એ દશાંશ પદ્ધતિ વડે દર્શાવવામાં આવતા તોલમાપના સાધનો પણ હતા. ભાસ્કરાચાર્યએ તો કે ઈસવીસન 1150માં કયા તો કે લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા છે. જેમાં તો કે એમણે તો કે વિવિધ બીજગણિતના સૂત્રો લીલાવતીની બધું છે એ તો કે લગભગ 13 પ્રકરણમાં એણે લખ્યા છે. મૂળ તત્વ નામના તેમાં તેમણે શેના તો કે સરવાળા તથા બાદબાકીના પણ સંશોધન કર્યું છે. સરવાળા બાદબાકીનું સંશોધન કોણે કર્યું પૂછે તો ભાસ્કરાચાર્ય. ત્યારબાદ બ્રહ્મગુપ્તે તો કે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા. આપણે સમીકરણ આવે છે ને એક ચલ સુરેખ સમીકરણ ને દ્વિચલ સુરેખ સમીકરણ, એ બધા એવા પ્રકારો તો કે બ્રહ્મગુપ્તે બનાવ્યા. બોધાયન પ્રમેય આગળ કહ્યું કે ત્રિકોણમિતિ જે આપણે 10માં આવે છે, સાઇન થીટા ને કોસ થીટા ને બધું. એ તો કે આપસ્તંભે સુલભ સૂત્રોમાં ઈસવીસન 1800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે. એમાં પણ આ સિદ્ધાંતનું વિશ્લેષણ છે. ત્યારબાદ તો કે આર્યભટ્ટે છે એના તો કે આર્યભટ્ટીયમ ગ્રંથમાં પાઈની કિંમત કેટલી તો કે 22/7 જે આપણે 3.14 જેટલી આશરે
થાય છે તેનો ઉલ્લેખ કર્યો છે. આપણને ખ્યાલ જ છે ને પાઈની કિંમત. આપણે ભૂમિતિના દાખલામાં વર્તુળનું ને એનું ક્ષેત્રફળ ને આકારનું શંકુનું વગેરેમાં શું તો કે પાઈ લઈએ છે. એની શોધ કોણે કરી છે તો કે આર્યભટ્ટે. જો કે ગોલકના પરિઘ ને વ્યાસનો ગુણોત્તર વગેરે દર્શાવતો અચળાંક પાઈ છે. આપણે ભૂમિતિમાં એ ભણીએ જ છીએ. ઉપરાંત તો કે ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે. તેથી આર્યભટ્ટને શું કહેવામાં આવે છે તો કે ગણિત શાસ્ત્રના પિતા તરીકે આર્યભટ્ટને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આર્યભટ્ટ છે તેમણે કયો તો કે 10 ગીતિકા, આર્યભટ્ટિયમ જેવા ગ્રંથો પણ લખ્યા છે. ગણિત શાસ્ત્રને લગતા કયો તો કે 10 ગીતિકા ને આર્યભટ્ટિયમ. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં તેમણે વર્ણન. જો આર્ય સિદ્ધાંત નામના ગ્રંથમાં જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતો પણ તેમણે સંક્ષેપમાં વર્ણન આપેલું છે. ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન પણ તેમણે શોધ્યું હતું. ગણિત, ત્યારબાદ આપણે અંકગણિત છે, ગુણાકાર ને ભાગાકાર ને હોય, રેખાગણિત એટલે ભૂમિતિને એ બધું. આ ઉપરાંત તો કે ગણિત શાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતાના ગ્રંથમાં કરી. તેમાં બોધાયન, આપસ્તંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ થાય. આ બધા ગણિતજ્ઞો છે. હવે અન્ય વિજ્ઞાનો કે પ્રાચીન ભારતમાં જુદા જુદા વિજ્ઞાન વિષયક ગ્રંથોનું નિર્માણ પણ થયું હતું. આગળ જોઈએ રસાયણ શાસ્ત્રમાં નાલંદા વિશ્વવિદ્યાપીઠમાં હતું. નાગાર્જુન નામના જે રસાયણ શાસ્ત્રી હતા મોટા. પેલું છે વિજ્ઞાન આધારિત શાસ્ત્રનું નામ પ્રજનન શાસ્ત્ર છે. એના કરતા કોણ છે તો કે બ્રાભ્રવ્ય પાંચાલ. પછી ચિકિત્સા સંગ્રહના ચક્રપાણી દત્ત. કામસૂત્રના તો કે વાત્સ્યાયન. વૃક્ષ આયુર્વેદના મહામુનિ પારાશરી. યોગશાસ્ત્રના તો કે મહર્ષિ પતંજલિ. યંત્ર સર્વસ્વના મહર્ષિ ભારદ્વાજ. અને કાલગણના તો કે શકમુનિ. આ બધા એ કરતા છે વિજ્ઞાન શાસ્ત્રના. ત્યારબાદ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર છે. અત્યારે પણ આપણે ખૂબ પ્રચલિત છે ખગોળશાસ્ત્ર. ખગોળીય ઘટના બધી આ કહેતા હોય છે ને કે વાવાઝોડું આવવાનું છે ને આ એલર્ટ કરે, અહીંયા વરસાદ 3 દિવસની વરસાદની આગાહીના બધું છે એ શેમાં તો કે ખગોળશાસ્ત્ર. એના આધારે નક્કી કરી શકાય કે ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. એને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે. ખગોળમાં શું આવે તો કે ગ્રહો, તેમની ગતિ, નક્ષત્ર તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો છે. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવ્યું. જ્યોતિષશાસ્ત્રી આ જો કોણ હતા તો કે વરાહમિહિર, જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું રાખવામાં આવ્યું હતું તો કે આર્યભટ્ટ. આપણે જે કૃત્રિમ ઉપગ્રહ પેલો હતો ભારતે મૂક્યો તો એ કયો હતો કે આર્યભટ્ટ. આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ મહત્વ હતું. એટલા માટે તેમણે શું કહ્યું હતું તો કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ તેમણે સાબિત કર્યું હતું આર્યભટ્ટે, જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા. આ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં શેનું તો કે ગુરુત્વાકર્ષણના નિયમોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આપણે ખબર છે ગુરુત્વાકર્ષણની શોધ કોણ કરી તો કે ન્યૂટન નામના વૈજ્ઞાનિક. જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા, સંહિતા એવા 3 ભાગમાં વહેંચનાર વરાહમિહિર શું હતા તો કે મહાન ખગોળવેતા તથા જ્યોતિષશાસ્ત્રી હતા. કે જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર એકબીજા સાથે કનેક્ટેડ છે. તેમણે તેમની બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી, જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવો, કૂવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તની માહિતી દર્શાવી. આપણે જોતા હોય ને કે કઈ સારું પ્રસંગ કાર્ય કરવું હોય તો મુહૂર્ત કઢાવે છે. એ જ્યોતિષશાસ્ત્રના આધારે જોતા હોય.
કે ખેતરમાં સમય હોય ને કે આ સમયે આ પાક કરવાનો, આ સમયે વાવી દેવાનું, બધી અત્યારે સમયસર થતું હોય. કે આપણા પૂર્વજો પણ આ બધી વિધિમાં નિપુણતા ધરાવતા. હવે વાસ્તુશાસ્ત્ર તમે ઘણી વાર એક વાંચતા હોય ટીવીમાં ને મેં આવતો હોય કે વાસ્તુશાસ્ત્ર પણ આ વસ્તુ આ ખૂણામાં રાખવી ને આ વસ્તુ આ ખૂણામાં રાખવી, આ દેવી દેવતાના ફોટા આ દિશામાં રાખવા, મંદિર કઈ દિશામાં રાખવું, એવું બધું શેમાં આવે તો કે વાસ્તુશાસ્ત્રમાં. કે પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે, જેની ગુણના મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં સ્વીકૃત થઈ રહી છે. કે પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્રમાં મેં કહ્યું કે રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્ર શણગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી ને કઈ દિશામાં દર્શાવેલું છે. કે બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. વરામિહિરે બૃહદ સંહિતા લખી છે તેમાં. એ 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. એટલે એને ખૂબ પ્રચલિત કરાયું, એમ અમલ કરાયો, પાલન કરાયું. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે. કે 8 ભાગમાં વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ હતા વિશ્વકર્મા. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ આદિ વિવિધ સ્થાનોની માહિતી આપવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન પણ આવ્યું છે, જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી રહી છે. કે પહેલા આપણે ભારતમાં, હવે તો કે વિદેશી લોકો પણ એમાં માને છે કે ક્યાં કઈ વસ્તુ, આપણે છોડ હોય કે તુલસીનો છોડ ક્યાં રાખવો, ઈશાન દિશાન, અગ્નિ દિશાન, નૈઋત્યમાન વગેરે અલગ અલગ હોય. એ પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં પણ સ્વીકાર્ય થયું છે. આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને કેવી છે, વૈવિધ્યસભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયો છે, જે વિશ્વના બહુ ઓછા દેશોમાં છે. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. અહીં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે, તે ભૂલવું ન જોઈએ. આપણને ખ્યાલ જ છે કે આપણા દેશમાં તો કે વિવિધ ધર્મ પાળતા લોકો રહે છે, અને આપણો ભારત દેશ કેવો છે, બિન સાંપ્રદાયિક છે. એટલે તો કે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતામાં એકતાનું મૂળભૂત લક્ષણ છે, એ આપણે જોઈ શકીએ છીએ. આપણા દેશમાં એવું નથી કે દરેકને હિન્દુ ધર્મ એટલે હિન્દુ ધર્મ જ પાળવો. જે લોકોને જે ધર્મ પાળવું હોય તે પાળવા માટે તેના ઉપર કોઈ પણ પાબંદી છે નહીં. તો અહીંયા આપણું પ્રકરણ નંબર 5 છે તે પૂર્ણ થાય છે. એના સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારે જાતે પૂર્ણ કરવાના છે. તો આજ માટે આટલું. આગળના લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.